બોટાદ ખાતે આવેલી ઉતાવળી નદીમાં સિટી વિસ્તારમાં ગઢડા રોડ આજુબાજુ હિફળી વિસ્તારમાં નજીક ખૂબ જ ગંદકી વધી ગઈ છે, જેના કારણે રહેણાંકી વિસ્તારમાં લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અને ગંદકીના કારણે મચ્છર માખી તેમજ ઝેરી જીવાતોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા જેવી ખતરનાક બીમારીઓ વધી રહી છે અને હાલ આરોગ્ય શાખાની ટીમ દ્વારા સર્વે પણ ચાલુ થઈ ગયેલ છે। તે વિસ્તારમાં મેલેરિયા, ડેન્ગ્યુના કેસ પણ વધી રહ્યા છે, પરંતુ હજી સુધી કચરો તેમજ ગંદકી દૂર કરવામાં આવેલ નથી। ત્યાં રાખાતા ઢોર પાણી પીવે તેમજ ગંદો કચરો ખાય, જેના કારણે મૂંગા ઢોરોનું પણ મૃત્યુ થાય છે। તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, કોઈ સફાઈ કામગીરી થતી નથી। પબ્લિકના ટેક્સના પૈસા ફક્ત ને ફક્ત સરકારી બાબુઓના ખિસ્સા જ ભરાઈ રહ્યા છે અને ભોગવવાનું જનતાને છે। સ્વચ્છ ભારત અભિયાન ફક્ત ચોપડે ચિતરાય છે। ગુડ 24 ન્યૂઝ ચેનલ, બ્યુરો ચીફ ઇમરાન કલગથરા, બોટાદ। તમારું નામ? ચૌહાણ ઇમરાનભાઈ સલીમભાઈ। કેટલી વાર વારંવાર નગરપાલિકામાં અરજી કરવા છતાં કોઈ જાતનું કામકાજ કરવામાં આવતું નથી। કેટલાય ટાઈમથી આવીને આવી ગંદકી છે। આની પહેલા ચીફ ઓફિસર એક નંબર માણસ આવ્યા હતા, પણ એને જલ્દીથી જલ્દી રજા દઈ દેવામાં આવી। આ ચીફ ઓફિસર અત્યારે કેવા આવ્યા ખબર નથી। કેટલા ટાઈમથી વારંવાર અરજી દેવા છતાં ડેન્ગ્યુ, મચ્છર, આ ગંદકી થાયની જવાબદારી કોણ લે છે? નગરપાલિકા લે છે। કેટલી વાર અરજી દેવી મેં, વારંવાર અરજી દેવા છતાં કોઈ જાતનું કામ કરવામાં આવતું નથી। આનો જવાબદાર કોણ લેશે?